ઘરે આવો ખાસ રોટલા માટે ચોક્કસથી. સ્પેશિયલ. તમે જ જરૂરથી, બાકી છો, જરૂરથી. બીજા બધા જમી ગયા છે. બિલકુલ. મારે એવું છે કે આ પ્રોગ્રામ દોડા એટલે થોડું આવવા જવા મળે, હા. પણ હવે ચોક્કસ તો મિત્રો અત્યારે ખરેખર જે મોનાલિસા છે એ મિત્રો રાતોરાત ગીતાબેન રબારીના ઘરે ગયા છે અને તમે જાણો છો કે ગીતાબેન રબારી કોણ છે સાહેબ. એ ગીતાબેન રબારી જેને હું પોતે ભગવાન માનું છું, કેમ કે સાહેબ એમના ગીત એટલા સરસ મજાના હોય છે કે ખરેખર આપણને ભગવાન સામે મળી જાય ને એવા સાહેબ એમના ભગવાનના ગીતો હોય છે. સરસ મજાના માતાજીના ગીતો હોય છે અને આપણે બધાએ જાણીએ છીએ કે ગીતાબેન રબારી અત્યાર સુધી કોઈ બેવફાનું સોંગ નથી ગાવ્યું. બધાએ કલાકારો પૈસા માટે ગાતા હોય છે, પણ ખરેખર ગીતાબેન રબારી સમાજમાંથી આવે છે તો ખરેખર રબારી સમાજનું ગૌરવ પણ વધાર્યું છે અને સાથે સાથે સાહેબ લોકો એમને ભગવાન માને છે, કેમ કે સાહેબ આટલા સરસ મજાના ગીતો ગાવે અને એ પણ સાહેબ પૈસાનું તો આપણે નથી કહેતા ભાઈ, પૈસા લઈને તો આખું ગામ ગાવે છે, એમાં કંઈ નવાઈ છે નહીં, કેમ કે સાહેબ એ સિંગર છે એટલે પૈસા તો ગમે લોકો કમાઈ જતા હોય છે, પણ પૈસાની સાથે સાથે નામ કમાવું ને એ બહુ મુશ્કેલ હોતું હોય છે. તો ગીતાબેન રબારી પૈસાની સાથે સાથે માને કમાયેલું છે. હવે અત્યારે તમે દીકરીને ઓળખતા હશો ભાઈ, આ દીકરી મોનાલિસા જે લગાતાર જે વાયરલ થઈ છે. હવે મહાકુંભ મેળો એને છોડી મૂક્યો છે, કેમ કે લોકો એને વધારે પરેશાન કરતા હતા, એના ભાઈને પણ વધારે પરેશાન કરતા હતા. એટલે આ દીકરી પોતે એવું વિચાર્યું કે ખરેખર મારે ન રહેવું, એમાં જ ફાયદો છે આ મેળામાં, કેમ કે લોકો એને બહુ ઝાઝા હેરાન કરતા હતા. હવે આ દીકરી એ પોતે સોશિયલ મીડિયા સમક્ષ આવશે અને બતાવશે કે ખરેખર એનું આધુનિક જીવન કેવું હતું અને ખરેખર આ દીકરીની જે લોકો વાતો કરે છે કે ગુજરાતીમાં બોલે છે ને હિન્દીમાં બોલે છે ને મરાઠીમાં બોલે છે, તો શું ખરેખર આ સત્ય છે કે પછી શું દીકરી ખાલી એમને એમ નાટક કરે છે? એ સાહેબ બધું આપણને આગળ ખબર પડશે. પણ અત્યાર લગીને વાત કરવામાં આવે તો દીકરી પણ હવે મહાકુંભ મેળો છોડી મૂક્યો છે અને આ દીકરી હવે એક નવા અંદાજમાં મિત્રો ફરી એકવાર એન્ટ્રી કરવાની છે. એ જો તમે નવો અંદાજ જોવા માગો છો તો આજે જ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને આવનારા સમયમાં દીકરી જે કંઈ પણ નવા ખુલાસા કરે એ હું તમને ચોક્કસપણે વિડીયોના માધ્યમથી આપતો રહીશ. બસ આજ માટે આટલું રાખીએ છીએ. મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, જય દ્વારકાધીશ.